સૌથી પહેલાં મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો. આ મોંઘવારીના જમાના રોમો પૂરું પાડે જાય તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટ્રેટર જોઈ મિત્રો, આજના વિડીયોની અંદર તમને એવું વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એ વિડીયોનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને મિત્રો હા, વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમને આ ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાની છે. અને સાઇન ઇન કર્યા બાદ તમને નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના રહેશે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. બંને પ્રોજેક્ટની લિંક તમને આપી દઈશ. અને બંને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો તમારી કંઈ બી પ્રોબ્લેમ આવે તો. કેમ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે પ્રોજેક્ટ એડ થતો નથી, આ પ્રોબ્લેમ આવે છે, પેલો પ્રોબ્લેમ આવે છે. તો મિત્રો તમારી ખાલી કંઈ જ કરવાનું નથી, ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની લિંક આપેલી છે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને પ્રોજેક્ટ પણ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર. તો પ્રોજેક્ટ તમારે એડ કરી દેવાના છે, બરાબર. એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા અહીંયા લેયર તમને જોવા મળશે, બરાબર. ટેક્સ્ટ લેયર, ગ્રુપ લેયર અને ઘણા બધા તમને લાઇટ અહીંયા લેયર જોવા મળી જશે, બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો અહીંયા હું ફોટો લઈ લઉં છું, જેમ કે આ ફોટો લઈ લઉં છું, બરાબર. તમારે આ ફોટો જોઈતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. પછી ફોટાને તમારે શું કરવાનું છે, ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પલ્સરી કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનો છે. પછી ફોટાને ખેંચીને તમારે નીચે સ્ક્રોલ કરીને સોંગની ઉપર લાઈને આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો ફોટો તમારો કંઈક આ રીતે અહીંયા સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો ફોટો આપણો સેટ થઈ ગયો છે. પછી તમને અહીંયા ટેક્સ દેખાતા છે, તમે જોઈ શકો છો, જેમ કે આ ટેક્સ લખેલો છે. પછી આગળ તમને આ ટેક્સ જોવા મળતા છે. તો ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે અને ઇફેક્ટ નાખ્યા પહેલાં તમારે ટેક્સની અંદર ફોન્ટ સિલેક્ટ કરવાનું છે. તો તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી નીચે એડિટ ટેક્સના ઓપ્શનમાં જવાનું છે અને આની અંદર જે ફોન્ટ વાપરેલો છે મિત્રો, એ ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે બધા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. અને તમારે ફોન્ટ ડાઉનલોડ ના થતા હોય અને ફોન્ટ ગુજરાતીના નવા સ્ટાઇલિશ ફોન્ટનો નવો વિડીયો તમારે જોઈતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, તો મિત્રો તમારા માટે ગુજરાતી ફોન્ટનું નવું એક વિડીયો બનાવી દઈશ. તો તમારે જોઈતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને તમારે પછી શું કરવાનું છે, ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે, એડ કરીને પછી યસ પર અહીંયા ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલું થઈ ગયું. પછી ઇમોજીના ફોન્ટ પણ તમારે કરી દેવાના છે. પછી તમારે બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમને બીજો જે પ્રોજેક્ટ આપ્યો છે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને, તો એ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે, બરાબર. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું. તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, સિમ્પલી આ ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. નીચે તમને ઇફેક્ટવાળો ઓપ્શન દેખાતો હશે, તેના પર ક્લિક કરી નીચે અહીંયા ત્રણ ટપકા દેખાય, બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરી અહીંયા કોપી ઇફેક્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળતું હશે, બરાબર. તો તમારે કંઈ કરવાનું નથી, ખાલી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. પછી બેક આવી જવાનું છે. પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના ઘણા બધા તમને લેયર જોવા મળશે. તો તમારે આપણે જે ટેક્સવાળું લેયર છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો જે વચ્ચે ટેક્સ લેયર આવે છે, બરાબર. એની અંદર તમારે ઇફેક્ટ નાખવાનું છે. તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, નીચે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, ત્રણ ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર. પછી જેટલા પણ અહીંયા ટેક્સ લેયર આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો એટલે તમારા વિડીયોની અંદર ટેક્સમાં કંઈક આ રીતે એનિમેશન લાગી જશે. તો જેટલા પણ ટેક્સ છે બધાની અંદર આપણે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દઈએ છીએ, બરાબર. તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારું વિડીયો અહીંયા બનીને રેડી થઈ જશે, બરાબર. અને તમારું વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શું કરવાનું છે, શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન આવવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રીઝુ સપોર્ટ કરતી હોય એટલી તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું છે અને સિલેક્ટ કર્યા બાદ નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ
પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો હા, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.